જય ઓગણનાથજી મહારાજ, જય સદારામ બાપા। આ વિડીયોના માધ્યમથી જાબડિયા કમિટી તરફથી કહેવામાં આવે છે કે જે હારીજનો મામલો ચાલે છે એમાં ગેનીબેન બીજા રાજકીય તેમને કહેવામાં આવે છે કે આપણે જો હાજર હતા, એટલે આ મીડિયામાં ચાલે છે એટલે આપણે જે હાજર હતા ગેનીબેનને એમ કહેવામાં આવે છે, ખાસ કરીને ગેનીબેનને હું કહું છું કે તમે હતા એટલે બંધારણ તૂટ્યું છે કે નથી તૂટ્યું એની તમે મીડિયા મારફત જાહેરાત કરો। તૂટ્યું હોય તો તૂટ્યું, નથી તૂટ્યું નથી તૂટ્યું, તૂટ્યું છે તો પછી કેમ તેની કોઈ જાબડી મારે તાત્કાલિક એકદમ 24 કલાકમાં એક્શન લીધું? તો પછી હારીજ માટે એક્શન લેવું જોઈએ। અને આપણે એમ નથી કહેતા કે તેમની નાત બાર મૂકો, પણ તેમની પાસે કાયદેસર જે તેમને ગુનો તો મંજૂર કરાવો અને ગુનો મંજૂર કરીને જે હોય તે એમની પાસેથી દંડ વસૂલ કરો, તો જ આ બંધારણ ચાલશે। આટો ખાવો અને બે વાતો કરવી નહીં પડે। નાના માણસો માટે ત્રાપ મારવી અને મોટા માણસો માટે અંતાવું બંધારણ નહીં ચાલે। બીજું મારે ખાસ કહેવાનું જાબડીયા માટે કર્યું કે કમિટીની શું સત્તા આપવામાં આવી છે? કમિટીની કોઈ રજૂઆત હોય તો ક્યાં કમિટીને રજૂઆત કરવી? અને તમે હવે એક દાખલા તરીકે એક દાખલો આપો છો કે કોઈનો બાપ છે એનું ચાલન ચાલતું નથી, કુટુંબમાં ચાલે છે, તો એનો બાપ તો ઘણું કહે કે મારે વરઘોડોને ડીજે નથી વગાડવું, પણ કુટુંબના 5,000 માણસો જોડે રહીને તેને ડીજે વગાડાવે અને તેને સાથ સહકાર આપે, તો આ લોકોને શું શિક્ષા કરવી? એમના માટે કોઈ કાયદો ઘડવો જોઈએ ને? આ તો ત્રણને તમે કાઢ્યા। અમારા ગામમાં એવી પ્રોબ્લેમ છે, હાલ એની જોડે 15 ઘર બેઠા છે। હવે 15 ઘર બેઠા એની જોડે બેઠા હોય, અમારા કુટુંબમાં શેળફેળ રહી। હવે અમારે એમના માટે શું કરવું? તમે કમિટીને કઈ સત્તા આલી છે? એટલે બંધારણ બધું તો એનો મેં ભાઈને ખેમજીભાઈને કીધું કે માણસો સુધી માણસો ના પહોંચે। બંધારણ તો સરકાર કરે છે એટલે દરેક માણસ સુધી માણસ પહોંચે એવી સગવડ કરવીને બંધારણ કરવું જોઈએ। આ બંધારણ રાખવું જોઈએ અને આપણે બંધારણને પૂરેપૂરું નિભાવવું છે। માટે એના માટે ખૂબ વિચાર કરી અને એકબીજાને સાથ સહકાર આપો તો બંધારણ આપણે બોલ્યા થાય એટલે આપણા બોલ્યાનો ફો ના થાય, આપણા ઠાકોર સેનાનું અપમાન ના થાય। માટે કોઈ શરમ રાખશો નહીં અને મોટાની સાથે અને નાનાની સાથે એક સરખું જ વર્તો। અને અમારે ગબ્બરને અને ભાઈ અર્જનને પણ કહો છો કે આપણે જે દલીલો કરો છો એ સાચી દલીલો છે, પણ આપણે હાલ તો તમે સમાજના ગુનેગાર છો, પહેલો તમે ગુનો કબૂલ કરો અને સમાજમાં આવો પછી દલીલો કરો। હાલ તમે સાચી દલીલ કરો તો તમારી સાથે સમાજ નથી એટલે તમારી કોઈ દલીલ સોંપડશે નહીં। એટલે તમે પહેલાં તમારી ભૂલ સુધારો અને તમારી ભૂલ સુધારી સમાજમાં આવો, પછી સમાજની જોડે તમે ચર્ચાઓ કરો। તમે હાલ તમારી ચર્ચા કોઈ નહીં સાંભળે, હા સાચી છે તો મિથ્યાતા છે। એટલે માટે તમે સમજી અને તમે ખૂબ ઊંડું વિચારી અને તમે ફેર પાછા સમાજમાં આવો એટલે આપણા કુટુંબ પણ સુધરી જાય અને થોડા સમયમાં એ 15 ઘર તમને મૂકી અને સમાજ ભેગા આવશે। માટે હાલ ભેગા મર્યાદાથી આપણે બધા એકબીજા ભેગા થઈ અને આપણા કુટુંબમાં કોઈ વિખવા ના થાય એ મારે તમને ખાસ ભલામણ કરવાની પછી